નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પોતાનું જોર બતાવીને તૈયારી કરી છે. કડાકા ભડાકા સાથે વરસાદને અને કેટલાક વિસ્તારમાં તેજ પવનની શક્યતા લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અમે જણાવીશું કે કયા વિસ્તારોમાં વરસાદની વધુ સંભાવના છે અને ક્યાંના લોકો ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. હાલના હવામાન સંકેતો મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને આગામી દિવસોમાં વરસાદનો માહોલ ફરી સક્રિય બની શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે અને ખુલ્લા મેદાનમાં ઊભો ન રહેવું, મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો. ખેડૂત મિત્રો માટે આ પણ વરસાદના લાભદાયક બની શકે છે, પરંતુ જ્યાં ભારે વરસાદ પડે છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ જાય છે તે તકેદાર રાખવી જરૂરી છે. જો તમને દરરોજ ગુજરાત હવામાન સાચા અને ઝડપી અપડેટ જોઈએ છે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગુજરાત.